બ્રેક બાદ આપનું સ્વાગત છે। આપણે વાત કરી રહ્યા છીએ જીપીએસસી ની પરીક્ષા માટે અને પરીક્ષા તૈયારી કેવી રીતે કરવી, આપણે પેપર 2 અને પેપર 3 ની તૈયારી કેવી રીતે કરવી તેના માટે આપણી સાથે છે પારસભાઈ પરમાર અને પ્રફુલભાઈ પટેલ। તો સૌથી પહેલા આપણે પારસભાઈ પાસેથી જે પ્રશ્ન જાણીએ કે તાર્કિક કસોટીમાં કેવી રીતે તૈયારી કરી શકાય। તાર્કિક કસોટી એટલે આપણે જાણીએ છીએ કે જનરલી રીઝનિંગ એવો શબ્દ એના માટે વપરાય છે અને એની અંદર વર્બલ, નોન વર્બલ અને લોજિકલ રીઝનિંગ આ ત્રણ એના ડિપાર્ટમેન્ટ પડતા હોય છે। તો જીપીએસસી આ વખતે આ ત્રણે ડિપાર્ટમેન્ટને ઇન્ક્લુડ કર્યું છે। એટલે કે નોન વર્બલ એટલે ચિત્રાત્મક જે તર્ક છે એના પણ પ્રશ્નો પૂછાશે, જેની અંદર મિરર ઇમેજ, વોટર ઇમેજ અથવા તો 4 ઇમેજ આપી હોય એના પછી કેવી ઇમેજ આવે એ બધા તર્કના જે પ્રશ્નો છે એ નોન વર્બલની અંદર પૂછાશે। વર્બલની અંદર પણ સંકેત એટલે કે કોડિંગ ડીકોડિંગ જે છે એ પૂછાશે। એ સિવાય વેન આકૃતિ, એ સિવાય સિલોલિઝમ એટલે કે સ્ટેટમેન્ટ અને કન્ક્લુઝન, કોઈ એક સ્ટેટમેન્ટ આપ્યું હોય તો એ સ્ટેટમેન્ટ ઉપરથી કયું કન્ક્લુઝન આપણે ડિરાઈવ કરી શકીએ છીએ, આ સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે એ પ્રકારના પ્રશ્નો પૂછાશે। ત્યારબાદ ગુણધર્મ શોધવો એટલે કે કયા રિલેશનથી આ વસ્તુ બને છે અથવા તો તમે કોઈ એક ગુણધર્મ આપેલો છે તો આ ગુણધર્મના આધારે કેવા પ્રશ્નો બની શકે છે એની અંદર પૂછાશે। ત્યારબાદ કૌટુંબિક પ્રશ્નો જેને બ્લડ રિલેશન કહેવાય છે, મોટે ભાગે આપણા ગુજરાતમાં આ વિષય બધાને થોડોક અઘરો લાગતો હોય છે પણ એ બ્લડ રિલેશન પૂછાશે। ડાયરેક્શનના પ્રશ્નો પણ એની અંદર લેવાના છે। આ વખતે જે નવી વસ્તુ એ લોકોએ ઇન્ક્લુડ કરી છે એમાં એ છે કે તર્કબદ્ધ નિર્ણય લેવાની ક્ષમતા। હવે તર્કબદ્ધ નિર્ણય લેવાની ક્ષમતા છે એની અંદર એ લોકો વધારે જે પ્રશ્નો પૂછવાના છે એની અંદર તમને સિચ્યુએશન આપવામાં આવશે કે આવી પરિસ્થિતિની અંદર જ્યારે આ 4 જવાબ તમે આપી શકો છો, 4 જવાબ સાચા છે। અગત્યની વસ્તુ એ છે મિતુલભાઈ કે 4 જવાબ સાચા છે પણ વધારે સાચો જવાબ કયો છે, એટલે કોઈ જવાબ ખોટો નથી, કોઈ જવાબનું તમે એવું ન કહી શકો કે આવું ન કરી શકાય। હા, પણ કઈ પ્રાયોરિટી તમે પહેલા આપશો। તો એવી રીતે જ્યારે એક સનદી અધિકારી તમે બનવા જઈ રહ્યા છો, એક સરકારી અધિકારી બનવા જઈ રહ્યા છો, ત્યારે નિર્ણય લેવાની જે તમારી ક્ષમતા છે કે આ 4 નિર્ણયમાંથી મારે કયો નિર્ણય પહેલા લેવો જોઈએ અને જેને કરીને સારું કાર્ય થાય, તો એ પ્રકારના જે આખા વિષયો છે એને આ વખતે ગોઠવવામાં આવ્યા છે અને બહુ સુંદર રીતે રિઝનિંગને આવી રીતે ગોઠવવામાં આવ્યું છે। ખૂબ જો વિદ્યાર્થીઓ થોડું સમજણપૂર્વક, કારણ કે રિઝનિંગ વિષય એવો છે કે કદાચ 12મા ધોરણ સુધી કે કોલેજ સુધી છોકરાઓને આવતો નથી પણ એ તર્ક શક્તિ છે, એટલે જેમ જેમ એની અંદર થોડા ઊંડા ઉતરે તો પઝલ પણ છે, ઘણા બધા પ્રકારની પઝલ પૂછી શકે છે। તો એ પઝલ છે, સત્યની માત્રા શોધવી, કોષ્ટક, વેન આકૃતિ, તર્ક શક્તિ, આ બધું જ એની અંદર ડેવલપ બાળક કરે। આ વિષય 11 અને 12 આર્ટ્સમાં આવતો હતો, પહેલા આવતો હતો, હવે એને પણ એ લોકો તર્ક શક્તિ કાઢી નાખ્યું છે અને ત્યાં પણ તત્વજ્ઞાન કરી નાખ્યું છે। એટલે હવે પહેલાના જે વિદ્યાર્થીઓ ભણ્યા હશે એ થોડું ઘણું રીઝનિંગ ભણ્યા હશે, કારણ કે મને ખ્યાલ છે કે એવા પ્રશ્નો આવતા હતા કે એક ધોળો હાથી છે અને ધોળા હોય તે બગલા કહેવાય, તો શું હાથીને બગલો કહેવાય? આવા પ્રશ્નો પહેલા પૂછાતા હતા, પણ આવા જ પ્રશ્નોના આધારે આ વખતનું પણ આખું એક આ રીઝનિંગ એટલે કે તર્ક શક્તિનું પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવ્યું છે। 75 માર્ક્સ છે અને જો વિદ્યાર્થી ધારે તો પોતાના લોજિક્સ દ્વારા 75 માંથી 75 માર્ક્સ પણ મેળવી શકે। ખૂબ સુંદર રીતે આખું ગઠન કરવામાં આવ્યું છે કોર્સનું અને ખરેખર વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવું છે। જે બીજું એક ગણતરી સંબંધિત ક્ષમતાઓ જે 75 માર્ક્સનો પ્રશ્ન હોય છે, તો તેની તૈયારી કેવી રીતે કરી શકાય? ગણતરી સંબંધી એટલે આપણે સમજી લઈએ કે એ મેથેમેટિક્સ છે અને એમાં પણ ક્વોન્ટિટેટિવ એટલે કે જેની અંદર ગણતરીઓ થવાની છે। હવે મોટે ભાગે શું થતું હોય છે કે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી 10મા ધોરણ સુધીનું જે મેથેમેટિક્સ છે એનાથી ઘણા બધા દૂર થઈ ગયા છે। બીજી વસ્તુ એ બને છે કે કેલ્ક્યુલેટરનો ઉપયોગ એ એટલો બધો સહજ 10મા ધોરણ પછી થઈ ગયો છે કે જે ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી એ જે મૌખિક કરવાની જે એની આદત હતી એ છૂટી ગઈ છે, જેથી કરીને પ્રશ્ન એ આવે છે વિદ્યાર્થીઓ સામે કે એનો કોન્ફિડન્સ લેવલ, જ્યારે એ કોઈ ગણતરી કરે છે, કોઈ કેલ્ક્યુલેશન કરે છે તો એને તરત ડાઉટ જાય છે કે આ સાચું છે કે નહીં, એટલે તરત કેલ્સીનો ઉપયોગ કરશે, પણ જીપીએસસી ની અંદર કેલ્સીનો ઉપયોગ છે નહીં। એટલે જે બેઝિક મેથેમેટિક્સ છે, ગુણાકાર, ભાગાકાર, એને ઘડિયા આવડવા જોઈએ, એને વર્ગ આવડવા જોઈએ 30 સુધીના, એને 15 સુધીના ક્યુબ્સ આવડવા જોઈએ, આટલી નોર્મલ વસ્તુ એને બેઝિકમાં પહેલા તૈયાર હોવી જોઈએ। ગુણાકાર કેવી રીતે થાય છે, ગુણાકાર છે શું, ભાગાકારમાં શું છે, તો ભાજ્ય, ભાજક, ભાગફળ, શેષ આ બધું શું છે આ એને ખ્યાલ આવવો જોઈએ। એટલે વર્ગ, વર્ગમૂળ છે, અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે, દશાંશ પદ્ધતિ શું છે અને એ સાથે પણ ધારો કે પ્રમાણ અને હિસ્સો, ચલ આ બધું શું છે, ભાગીદારી
પ્રોફિટ લોસ શું છે, ટકાવારી શું છે, તો આ બધા જ જે વિષયો છે જે 10મા ધોરણ સુધીના પૂછાય છે. મોટે ભાગે લોગબુકનો ઉપયોગ હોય છે એમાં? હા, લોગબુક આ વખતે એ લોકો ઇન્ક્લુડ નથી કરી, કારણ કે આની અંદર કોઈ પણ પ્રકારનું એક્સ્ટ્રા મટીરિયલ જરૂર ન પડે એવા જ પ્રશ્નપત્ર રાખો, જેમ કે કેલ્સી પણ ન રાખવું, લોગબુક પણ ન રાખવી, ગ્રાફ પણ ન રાખવા, જેથી અંદર જ જે કરી શકે એવા એ લોકો પ્રશ્નો પૂછતા હોય છે. મોટે ભાગે શું થતું હોય છે કે જ્યારે આ કોર્સ આપવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓને એવું લાગે છે કે 10મા ધોરણ સુધીનો કોર્સ છે, ચેપ્ટર્સ છે, એટલે એવું માની બેસે છે કે 10મા ધોરણની લેવલ સુધીના જે પ્રશ્નો છે એ પૂછાશે. તો મારે વિદ્યાર્થીઓને એક વસ્તુ ક્લિયર કરવી છે કે મિત્રો, અહીંયા ચેપ્ટર્સ 10મા ધોરણ સુધીના છે, પણ તમને જે પ્રશ્નો પૂછાવાના છે એનું લેવલ 10મા ધોરણ સુધીનું નહીં હોય. તમે ગ્રેજ્યુએટ છો તો એ જે પ્રશ્ન હશે એનું લેવલ ગ્રેજ્યુએશનનું હશે. ચેપ્ટર 10મા ધોરણ સુધી છે, કોન્સેપ્ટ જે છે એ 10મા ધોરણ સુધી આવી જ જાય છે, પણ તમારે એ સામાન્ય પ્રશ્નો નહીં હોય કે જે 10મા કે 8મા 9મા 5મા 6મા છોકરાઓ જે જવાબ આપી શકે એવા પ્રશ્નો તમને નહીં પૂછાય. આના માટે તમારે પ્રિપરેશન કરવી પડશે, તૈયારી કરવી પડશે, તમારે બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરવા પડશે, નહીં કે ખાલી સૂત્રો ગોખી નાખ્યા અને કામ થઈ ગયું. ઘણા બધા વિદ્યાર્થીઓ માનતા હોય કે અમને શોર્ટકટ શીખવાડી દો, અમને શોર્ટકટ શીખવાડી દો, અથવા અમને શોર્ટકટ આવડે છે, અમને બધું જ આવડે છે, પણ ખાલી શોર્ટકટ કામ નથી કરતી. કોન્સેપ્ટ જ્યાં સુધી ક્લિયર નથી હોતા ત્યાં સુધી શોર્ટકટ શું કરવાની છે. તો આ વસ્તુ છે. બીજો એક પ્રશ્ન છોકરાઓ જે કરતા હોય છે એ થતું હોય છે કે જ્યારે શરૂઆત કરતા હોય મેથેમેટિક્સ શીખવાની ત્યારે મોટે ભાગે એવું પૂછતા હોય કે સાહેબ આ દાખલો છે એ તો 36 સેકન્ડમાં એક્ઝામમાં પૂરો કરવાનો છે અને આ દાખલો ગણતા તો 1.5 મિનિટ થાય છે, તો શું કરીએ? આવો દાખલો નહીં પૂછાય ને. તો મારે કહેવું છે કે મિત્રો, જ્યારે સાયકલ શીખતા હોઈએ ને ત્યારે પહેલા તો રેસમાં ઉતરવાનો વિચાર ન કરવો. જ્યારે સાયકલ આવડી જાય ને પછી એની સ્પીડ વધારવાની. એટલે કે કહેવા જઈએ તો ઝડપ જરૂરી છે, પણ એક્યુરસી એના કરતા વધારે જરૂરી છે. તમે બધા જ દાખલા ટીક કરીને આવતા રહેશો, પણ એમાંથી સાચા કેટલા? કારણ કે માર્ક્સ સાચાના મળવાના છે. તો સાચી વસ્તુ એ છે કે તમે સાચો દાખલો ગણો. કદાચ તમે 75 માર્ક્સમાંથી ઓછા માર્ક્સનું ટીક કર્યું છે, પણ જેટલું સાચું ટીક કર્યું છે એના તમને માર્ક્સ મળશે. બાકી ખોટું ટીક કર્યું છે એ તમારા માર્ક્સ 0.33 કાપશે. જી બિલકુલ. હવે આપણે જે ત્રીજો પ્રશ્નપત્ર છે એના પર પણ જે સામાન્ય જ્ઞાન, તો પ્રફુલભાઈ, જે સામાન્ય અભ્યાસ, તો સામાન્ય અભ્યાસના પ્રશ્નોની તૈયારી કેવી રીતે કરી શકાય? આપ ટૂંકાણમાં સમજાવવું પડશે. ટૂંકાણમાં સમજાવીશું, કેમ કે જે સામાન્ય અભ્યાસ આવ્યો એ પહેલા ભૂતકાળની અંદર એવું હતું કે ભારતનું બંધારણ આવી જાય, પછી ભારતનો ઇતિહાસ આવે, ભારતની ભૂગોળ આવે, આખો ટોપિક ચેન્જ કરી નાખ્યો. વન ટાઈપ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન નો જે ટોપિક આવે ને એ મુજબ સેટ કર્યો. ધારો કે કોઈ બહારના આઈએસ ગુજરાતમાં આવ્યા તો સૌથી પહેલા ગુજરાતની ભૂગોળ. ગુજરાતની ભૂગોળની સાથે કઈ વસ્તુ? તો કે ભાઈ એ લોકોએ ટોપિક આપ્યો સરકારી નીતિ, ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા, માનવ સંસાધનમાં 4 પ્રકારના ટોપિક આપ્યા કે ભાઈ ભારત જે છે એની અંદર ગુજરાતનું શિક્ષણ, વ્યવસાયિક શિક્ષણ, આરોગ્ય, વ્યવસાયિક શિક્ષણની અંદર કોને જોબ મળી, કોને જોબ ના મળી, અથવા તો સરકાર રોજગાર ખાતા દ્વારા શું કરે, એ પ્રકારની બધી નીતિઓ. બંધારણના એ લોકોએ ગણીને 11 ટોપિક આપ્યા કે આમુખ, મૂળભૂત ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ભૂતકાળમાં બંધારણ આખું જ હતું. આ વખતે જરૂરિયાત છે એટલું જ ગણી ના લે, કોઈ ખોટું ટાઈમપાસ નહીં કરવાનું, બરાબર? એ પ્રકારનો અભ્યાસક્રમ બનાવ્યો આપણને લાગી શકે. બીજું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ. આજે કોઈ કલેક્ટર હોય તો રાત્રે કઈ વધારે પડતું પૂર આવ્યું, વાવાઝોડું આવ્યું, તો એના માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટનું સ્પેશિયલ એમને જે સ્પીપા જેવી સંસ્થા હોય અથવા તો કેન્દ્ર સરકારમાં જે દહેરાદૂન આઈએસ એકેડેમી છે તો ત્યાં આ બધું ભણાવવામાં આવતું હોય. આ જે કોર્સ આપ્યો ને ગુજરાતની કોઈ યુનિવર્સિટીમાં અત્યારે હાલ ભણવામાં આવતો નથી. એટલે કે જેટલા પ્રકાશકો હતા ને બધાની ચોપડી ફેલ, કોઈ પણ પ્રકાશકની ચોપડી કામમાં નહીં આવી. અત્યારે આજે વાત કરીએ આપણે તો આજે 27 તારીખ થઈ, જાહેરાત પડે આજે લગભગ 27 દિવસ, 17 દિવસનો ટાઈમ થતો. 17 દિવસના ટાઈમમાં કોઈની બુક માર્કેટમાં નથી. એક પહેલી વસ્તુ. સ્ટુડન્ટ રોજ પૂછતા કે વાંચવું તો વાંચવું શું? એ લોકો ગુજરાતી, અંગ્રેજી, ગણિત, બરાબર, અને આજે વિષય અત્યારે કીધો કે ભાઈ 75 માર્ક ગુજરાતી, 75 માર્ક ઇંગ્લિશ અને 150 માર્ક મેથ્સ એની અંદર બધા પડે. આ તો આપ ટૂંકાણમાં કહો એટલું સામાન્ય જે અભ્યાસ છે એના માટે શું ફટાફટ હવે તૈયારી કરી શકાય? કારણ કે સામાન્ય અભ્યાસમાં ફટાફટ તૈયારી એટલી જ કરી શકાય કે કોઈ વ્યક્તિએ આ ડિગ્રી લીધેલી હોય એની જોડે તમે ભણવા જાઓ અને મૌખિક તમને શીખવાડો. ધારો કે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો મેં MPA કરેલું છે, માસ્ટર ડિગ્રી છે, તો હું કરાવું ને તો મારી જોડે લખવાનો ટાઈમ નથી. હું સ્ટુડન્ટને લખાઈ દઉં આવું આવું થાય, પણ હું બુક લખીને આપી શકું એવો મારી જોડે ટાઈમ નથી. કે ધારો આખી બુક લખી હોય તો હું લખી શકું એ પરિસ્થિતિ પૂરેપૂરું મને મૌખિક મળે છે, મારે કંઈ જોવાની જરૂરિયાત નથી, પણ એ હું 5-6 કલાક કરાવું તો જ થાય, બાકી ઇમ્પોસિબલ વસ્તુ થાય. એવી વ્યક્તિ જોડે શીખવું જોઈએ. જી બિલકુલ. આપણી પાસે પણ હવે સમય ખતમ થવા આવ્યો છે, તો પારસભાઈ અને પ્રફુલભાઈ આપ અહીં આવ્યા અને અમારા દર્શક મિત્રોને જે માહિતી આપી, લાગે છે કે એનાથી જીપીએસસીમાં જે સ્ટુડન્ટ અભ્યાસ કરવાના છે તો એમને ખૂબ સારું માર્ક્સ મળશે અને જેઓ વધારેમાં વધારે લોકો પાસ થાય એવી આપણે આશા રાખીએ. તો મિત્રો, આજે અમારા કાર્યક્રમથી નક્કી તમને
જે જ્ઞાન મળ્યું છે તે આગળ તમને કામ લાગશે. અને આપણે 3 પ્રશ્નોની ટૂંકાણમાં વાત કરી છે. ખરેખર તો સમય ઘણો બધો જોઈએ, પણ અડધા કલાકમાં આપણે 3 પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી છે. તેનાથી આપ આ જે પ્રોગ્રામ છે તે ફરીવાર જ્યારે આવશે ત્યારે પણ આપ જોઈ શકો છો અને આપ વધારે ફરીથી એને નોલેજમાં આપ મેળવી શકો છો. તો અત્યારે બસ આટલું જ. આગળ ફરીથી કરિયર ગુરુમાં મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.